મિત્રો આજે ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં ભરૂચમાં ઉપસ્થિત આપ સૌ ખેડૂત આગેવાનો, ખેડૂત મિત્રો, ખેડૂત માટે લડવાના લડવૈયાઓ, મારા સાથી મિત્ર યાકુબભાઈ, નફેલભાઈ અને તમામ ટીમ, આજે આપણે મિત્રો અહીંયા ભેગા એટલા માટે થયા છીએ કે તમે જુઓ, ભાજપ સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી. આજના સમાચાર પત્રમાં છે કે આવક ડબલ થઈ નથી, જાવક થઈ ગઈ. 2022માં કહેતા મિત્રો, એમણે આપણે શું આપવું જોઈતું હતું, આપણી શું અપેક્ષા હતી ભાજપ સરકાર પાસે અને શું મળ્યું છે, આ ત્રણ વસ્તુની આજે ચર્ચા કરવાની છે. મિત્રો, ઇઝરાયલનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે, અમેરિકાનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે, એક એવો હિન્દુસ્તાનનો ખેડૂત છે કે રોજે રોજ પોતાની જમીન વેચીને, પોતે કટકા વેચીને, દીકરાને જમીનમાંથી બહાર કંપનીઓમાં નોકરીઓ ચડાવીને ખેતી ભાંગી રહ્યો છે, ગામડા ભાંગી રહ્યા છે. આ વરવી વાસ્તવિકતા છે. આજે મને ચિંતા શેની છે? મને ચિંતા એ નથી કે મારી સરકાર બની જાય, આપણી ચિંતા એ નથી કે આપણે કોઈ પદ કે હોદ્દો જવાબદારી મળી જાય. આપણી ચિંતા એ છે કે જો મારું ગામડું ભાંગ્યું તો શહેરમાં આપણે રહી નહીં શકીએ, કામ નહીં કરી શકીએ, તો ભારતીય સંસ્કૃતિ પણ પડીને ભાંગી ભૂકો થઈ જશે. મિત્રો, બહુ મોટી જવાબદારી છે. સરકાર પાસે અપેક્ષા શું હતી? આજે અમેરિકાની સરકાર આપણા નેતાઓને ખબર નહીં શું એની પાસે મટીરીયલ રાખ્યું છે, ટેરિફ ઉપર ટેરિફ લગાડે, આપણું કોઈ બોલે નહીં. ટ્રમ્પ ટેરિફ 50% હોય ને 100% કરી દે ટેક્સ ને. સાહેબ, અમેરિકાના ખેડૂતને અમેરિકાની સરકાર વર્ષે 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. કેટલું? હવે ઈ અમેરિકાના ખેડૂતને સરકાર ત્યાં સબસિડી આપે એટલે એનો ઉત્પાદન ખર્ચ છે એ ઓછો થાય, અને ઈ આપણા પાસે ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરી દીધી એટલે ત્યાંનો માલ ખેડૂતનો ભારતમાં આવે, એ સસ્તો આવે એટલે આપણું તો થોડું થઈ જવાનું છે. સરકાર પાસે અપેક્ષા શું હતી આપણી? પૂરતો પાક વીમાની યોજના લાવીને પૂરતો પાક વીમો મળે એ આપણી અપેક્ષા હતી. મિત્રો, હિન્દુસ્તાનમાં ગુજરાત નરેન્દ્ર મોદી અમિત શાહના ગૃહ રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે. આપણી અપેક્ષા હતી કે ખેડૂતને ખેતીના ભાવ પૂરતા મળે, ખેડૂત ખેતી મૂકે નહીં, ખેડૂતોના દેવા માફ થાય અને કોઈ પણ કંપનીઓ આવે ખેડૂતોને નફામાં પ્રોફિટ આપે અને ખેડૂતના દીકરાને ખેતીમાં પૂરતી વ્યવસ્થા મળે, 3 ઉપજ લઈ શકે એવી સિંચાઈની વ્યવસ્થા, પૂરતા ભાવ, ફ્રી વીજળી, અને કોઈ પણ કંપનીઓ આવે તો ખેડૂતોને પ્રોફિટમાં નફામાં ભાગ આપે. આ આપણી માંગ હતી કે નહીં? એની જગ્યાએ ભાજપે શું કર્યું? મિત્રો, સિમ્પલ દાખલો છે કે આજે ભરૂચમાં આપણે સામું મકાન લેવો છે તો આપણે મકાન માલિકને મળીશું કે સરકારને? મકાન માલિકને મળીએ ને. માન લો કે આપણે દુકાન લેવી છે તો આપણે દુકાન લેવી છે, દુકાનવાળાને મળીશું સરકારને? તમે જુઓ, કંપનીઓ વાળા આપણે મળવા નથી આવતા. કોડાઓ ક્યાં જાય છે? શું કામ જાય છે? અને સરકાર એની જ્યારે દલાલી કરીને આવી હોય આપણી પાસે. આ તો એવું થયું માત્ર 2 આપણે દુકાન છે, 3 ગુંડાઓ આવ્યા, ગુંડાઓ સીધા એક લુખા પાસે ગયા, એને કીધું કે આ 2 દુકાનો મારે જોઈએ છે, કબજો કરી આપ. પેલાએ કીધું કે હાલ કબજો કરી આપો, તારે મારો ભાગ આપવાનો. ઈ ભાગ આપે, આપણે દુકાનમાંથી, આપણી દુકાનમાંથી કાઢી મારી અને લઈ જાય. એવી સ્થિતિ અત્યારે કંપની ખેડૂતો વચ્ચે થઈ કે નથી થઈ? સરકારને, કલેક્ટરને, એસપીને, પોલીસને શું જરૂર છે? ભાઈ, એવા
બાપની જમીન છે? જમીન એના બાપની છે? મુખ્યમંત્રીના બાપની જમીન છે. આપણે લોહી પાણી એક કરીને જમીન આપણી બાપ દાદાની આપણે બચાવી રાખી છે. અને કોને અધિકાર આપ્યો કે જમીનમાં ઉભા અજગરો પડે એવી રીતે પડે છે, વરો પડે એવી રીતે પડે છે? સવાલ એ છે કે આપણે જાગવાનો સમય આવી ગયો છે. આજે મરજી પડે એવી રીતે ખેતરોમાં આવી જાય અને આપણે પહોંચીએ એ પહેલા 500 પોલીસ પહોંચી ગયો. શું પોલીસનું એ કામ છે? ખેડૂતોની જમીન દલાલીઓ કરીને ભાજપના મંત્રીઓને આપવાનું કામ પોલીસનું છે. આપણે 7 બાર માંગે, 7 બાર દેખાડ તો તું દેખાડ ને, તારી ડ્યુટી અહીંયા છે ની ભાઈ. તું કોના ઓર્ડરથી આવ્યો છે? અને કયો મુખ્યમંત્રીમાં કે ગૃહમંત્રીમાં તાકાતથી ઓર્ડર કરી શકે કે કામદારની દુકાન ખાલી કરે કે જમીન ખાલી કરે? તમારા બાપનું નથી, અમારું છે. પણ મિત્રો આ એટલા માટે થયું કે ફરીથી હું કહું છું કે 2 દુકાનવાળા છે, એમાંથી એક દુકાનવાળાએ 2 ગુંડા લુખા આવ્યા, એને ખાલી કરીને આપી દીધું. અને બાજુના 15 દુકાનવાળા જોતા હતા કે એની દુકાનો જાય છે ને આપણે નહીં. આજે ખેડૂત એક નથી રહ્યો, એનું આ પરિણામ છે. બાકી કોઈના બાપની તાકાત નથી આપણી જમીનમાં પહોંચતી. તમે વિચાર કરો, ખરેખર ખેડૂતને ભાવ તો આપતી નથી સરકાર. એપીએમસી માં લાઈનો લગાડે છે. એપીએમસી માં બધાય હવે સહકારી ક્ષેત્ર હતું, વેપારીઓ કે ખેડૂતોએ સહકારી ક્ષેત્રમાં આવી અને વ્યવસ્થા સુચારુ ભાવ મળે એવી કરવાની હતી. અહીંયા બધા ભાજપ વાળા ગોઠવાઈ ગયા. એપીએમસી ના ચેરમેનો બધા ભાજપ વાળા છે કે નથી ભાઈ? બધા એપીએમસી માં ગોઠવાઈ ગયા. આપણા જ્ઞાતિ જાતિ ધર્મના જેટલા પણ આગેવાનો હતા ને, એમાં ભાજપ વાળાએ આઈબીથી રિપોર્ટ સર્વે કરાવ્યો કે કોના નામે મત પડે છે, તો કે ફલાણા ભાઈ છે, તો ઓકે એને એપીએમસી માં ડિરેક્ટર બનાવી દીધો. એને આનું આ ટેકાનું કેન્દ્ર આપી દીધું. સાહેબ, મગફળી આપણી, કપાસ આપણો, ચણા આપણા, મજૂરી આપણે કરીએ, ઉત્પાદન આપણે કરીએ અને આપણે ટેકાના ભાવે વેચવા જઈએ તો એ ટેકાનું કેન્દ્ર ભાજપ વાળાનું હોય અને આપણે વર્ષે મહેનત કરી થાકીએ તો માંગ 50,000 કમાઈએ. ઈ ભાજપ વાળો ઈ ટેકાના કેન્દ્રમાં ખાલી 2 મહિના આપણા ટેકાની વસ્તુ લઈએ તો એક ટેકાના કેન્દ્રમાં 2 કરોડ રૂપિયા કમાય છે. આપણે એમ કહીએ ઘણા અંધભક્તો છે. અંધભક્તો નથી, આ માલની મોહબત છે ભાઈ. એને 2 કરોડ મળે છે ને એટલે આપણે વેચવા નીકળ્યો. તમે સમજ્યા? આજે સ્થિતિ આવીને ઊભી છે કે મારો ખેડૂત, હું દ્વારકામાં હમણાં ગયો તો ખેડૂતો કે સાહેબ અમે તો ડરતા હતા પોલીસથી, હંતાઈ આવતા હતા છાવણીમાં. ઈ ખબર નહોતી કે આપણે છાવણી લગાડી શકીએ, આપણે વિરોધ કરી શકીએ, આપણે આંદોલન કરી શકીએ. આંદોલનો નહીં થવા દે. આજથી 100 વર્ષ પહેલા 1926 મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ આ લોકો નીકળ્યા હતા મિત્રો. અને મહાત્મા ગાંધીજીએ એવું કલ્પના કરી હતી કે મારો સ્વરાજ મળવું જોઈએ, મારા દેશને જાગૃત કરી, અંગ્રેજોની ગુલામીમાંથી દૂર કરી અને મારા દેશના લોકોની સરકાર બનવી જોઈએ. પણ એ આઝાદ દેશ થયો, પણ આ કોડાઓ બેસી ગયા દેશી અંગ્રેજ. તમે વિચાર કરો, કોઈ કંપનીનો માલિક આપણી પાસે આવ્યો કે ભાઈ તમે ગમે તેમ કર યાર, નૌફેલભાઈ, યાકુબભાઈ, ગમે તે કરો યાર, તમારી જમીનમાં મને થાંભલું ખોડવા દો. ભાઈ બૈસમ બાપા તમારે પગે પડું છું, તમારો ચાર્જ થાય લઈ લેજો, મને આટલી કમાણી છે, આવું કીધું કોઈએ? કંપની વાળાને કોઈએ જોયા? કંપનીના માલિકને જોયા? એનો મતલબ એ જો કંપનીની પૂરેપૂરી ભાજપ સરકાર દલાલ બની ગઈ છે. અને ભાજપે કહી દીધું છે કે તમે કોઈએ ચિંતા નહીં કરવાની, અમારે ભાજપમાં પદ આપી દેવાના, અમારા નેતાઓને રૂપિયા આપી દેવાના અને અધિકારીઓને કહીએ થોડું બટકો નાખી દેવાનો, બાકી ઉભા ખેતરોમાં ઉભા પાકમાં પડો, તમને છૂટ. આવું કર્યું કે ન કર્યું? મિત્રો, ભાજપે આ કર્યું ને એનો મને દુઃખ નથી. ઈ તો રાવણનો આત્મા ભાજપમાં આવી ગયો છે, કરે. પણ ઈ જ ખેડૂતનું સંબંધી, ઈ જ ખેડૂતની
બાપાના નારા લગાડે ચિંતા એવી એક પછી એક આપણે લાફા મારે છે છતાં આપણે જાગતા નથી સાહેબ ક્યાં સુધી ભગવાન આપણે સાથ આપશે ઈશ્વર ક્યાં સુધી સાથ આપશે ભગવાન એમ કહે છે ભાઈ તું કમરનો બટન દબાવે છે એટલે ભોગવે આ રે પંજાબમાં આમ આદમી પાર્ટીના ઝાડુનો બટન દબાયું સાહેબ કચરો સાફ કરીને ભૂકા બોલાવી દીધા આજે પંજાબમાં કોઈ પણ ખેડૂત ઉત્પાદન કરે જેટલું પણ ઉત્પાદન કરે એટલું ટેકાના ભાવે સરકાર પૂરેપૂરો માલ લઈ લે એવું નહીં કે આ વખતે 125 મણ મગફળી આ વખતે 50 મણ ચણા એવું નહીં આનું નામ સરકાર કહેવાય અને પંજાબના સરકાર ખેડૂતો પ્રત્યે જાગૃત છે જો સરકાર ન આપે ને તો એ લોકો નીકળી પડશે તમારામાં તાકાત હોય એટલી પોલીસ વેચી દો બાકી અમે ડરવાના નથી એટલી તાકાત છે ખાલી ખેડૂતો આપણે 5 ખેડૂતો ઉપર અત્યાચાર થાય મારો વારો નથી આવતો તો માણસ મોજથી ફરતો હોય સાહેબ આવી એકતાથી આપણે જંગ નહીં જીતી શકીએ આજે તમારે જે ખેડૂતો છે એની સાથે મીટિંગો કરવી આવનારી જે કંપનીઓ છે એ ખેડૂતોને પણ જાગૃત કરવા જોઈએ સમય બાકી ગયો છે અને આપણી માંગ છે હું સરકારશ્રીને માંગ કરું છું ખરેખર જો આમ આદમી પાર્ટીની 2022માં સરકાર બની ગઈ તો કંપની શું મુખ્યમંત્રીના બાપની તાકાતમાં પૂછ્યા વગર તમારા ખેતરમાં પગ મૂકી શકે આ કલેક્ટર એસપી તો પછી આવે સાહેબ તો રમકડા છે કોઈ તાકાત હોય કાનૂન એવો બનવો જોઈએ અને હજી પણ કહું છું ભગવાન કરે ઈશ્વર કરે ઉપરવાળો કરશે 2027માં સરકાર બનશે એવો કાયદો બનાવીશું કે મુખ્યમંત્રીની પણ તાકાત નથી કે ખેડૂતની સંમતિ વગર એના ખેતરમાં પગ મૂકી શકે આપણી પાસે ખાલી એક જમીન જ રહી છે બીજું વ્યૂ છે અને ગામડા ભાંગી રહ્યા છે ગોકુળિયું ગામ કરતા ત્યારે ગામડાઓ નીકળી મળ્યા છે મિત્રો તમે કલેક્ટર ઓફિસમાં જાઓ જિલ્લા પંચાયત ઓફિસમાં જાઓ રોજની કેટલી જમીન નોન એગ્રીકલ્ચર થઈ રહી છે એને થઈ રહી છે વિચાર તો કરો ભાજપ વાળા એને કરવાના કરોડો રૂપિયા લે છે ભાજપ વાળાની જમીન એને નથી કરતો તો રૂપિયા આવે એ કે તમારો ધંધો છે બેફામ પડે ત્યારે મિત્રો લઈ રહ્યા છે આટલી જમીન મને ચિંતા એ વાતની છે કે રોજની હજારો વીઘા જમીન એને થઈ રહી છે 20 વર્ષ પછી આપણે ખાશું શું અને આ લોકો થાંભલાઓ નાખે છે કંપનીઓ નાખે છે કંપનીઓ મફતમાં આપવાની છે આ કંપનીઓ હું સરકારને એમ કહું છું કે જે હાઈ ટેન્શન લાઈનો આ લોકો નાખે છે કંપનીઓ શું એ ખેડૂતને મફત વીજળી આપશે એ તો નથી આપતી તો ઈ જો મફત વીજળી ન આપતી હોય તો અમે શું કામ મફતના ભાવે જમીન આપીએ ભાઈ તમારા બાપની છે તો મિત્રો રીતસર કંપનીની દલાલ સરકાર બનીને પોલીસનો કલેક્ટરનો ઉપયોગ કરી અને તમારી મારી ઉપર અત્યાચાર કરે છે આજે જાગવું પડશે ને તો નાનો બાળક આપણો છે એ બાળકને નભવા માટે એને જીવવા માટે હું તો કહું છું એને ખાવતા તો ભૂલી જાઓ જીવવા માટે પણ સ્થિતિ સારી નહીં રહે ખાવાનું અન્ન નહીં રહે કાકા જમીનો કબજે કરી લેશે આજે ગુજરાતમાં સ્થિતિ આવી ઉભી રહી છે આજે તમે કલ્પના કરો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી 4 વર્ષમાં શું કામ થયા ને 5 કામ મારે ગણાવતા પહેલું કામ તો એ થયું કે ખેડૂતોનું વળતર છે કમોસમી વરસાદ પડે એટલે હેક્ટરે 50,000 રૂપિયા અને ઈ બીજા દિવસે જમા કરી દેવાનો એવું નહીં કે 2 મહિને રૂપિયા આવે 1 મહિને એવું નહીં બીજા દિવસે જમા કરી દેવાનો બીજું જેટલી પણ ઉપજ ખેડૂતોની આવે એ પૂરેપૂરી ઉપજ ટેકાના ભાવે લઈ લેવાની અને બીજા દિવસે રૂપિયા જમા કરી દેવાના તમે જુઓ ત્રીજું કે મારા ખેડૂતને જેટલી પણ વીજળીનો બિલ આવે એ જીરો ભરવાનું વાડીમાં ખેતરમાં જીરો બિલ
સાહેબ વીજળી બિલ ઝીરો પંજાબમાં. એટલું નહીં, ખેડૂત ઘરનો વીજ બિલ વાપરતો હોય, સિટીમાં એનો દીકરો રહેતો હોય તો શહેરોમાં પણ 2 મહિનાના બિલ આવે એટલે એક બિલમાં 600 યુનિટ 599 યુનિટ સુધી ફ્રી. એટલે કે 5000 રૂપિયા સુધીનું બિલ આવતો હોય તો તમારો ઝીરો. એટલું નહીં, જેટલો પણ ખેડૂત હોય, ખેડૂતના દીકરા હોય, જમાઈ હોય કે ગુજરાત પંજાબના તમામ નાગરિકો માટે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં 10 લાખ સુધીનો જેટલો પણ ખર્ચો થાય ને એ ફ્રી, કેશલેસ, ઝીરો. આધાર કાર્ડ દેખાડવાનો, તમારે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં વહી જવાનું, સારવાર કરાવી લેવાની, ફ્રી. એટલું નહીં, કોઈ પણ ખેડૂત છે, કર્મચારીઓ છે, આર્મી વાળો વ્યક્તિ છે, ફરજ ઉપર મૃત્યુ પામે તો એના પરિવારને 8 દિવસની અંદર 1 કરોડ રૂપિયા દીધા. એટલું નહીં, આ તો હું તમને ખાલી મોટા મોટા વાત કામ કરાવું છું સાહેબ. એટલું નહીં, પંજાબની 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં મહિને એસસી સમાજની મહિલાને 1500 અને સામાન્ય મહિલાને 1000 રૂપિયા દર મહિને 1 થી 5 તારીખમાં ટીક ટીક કરી મેસેજ આવી પડી જાય આ વ્યવસ્થા. હવે તમે વિચાર કરો કે 3 મહિલાઓ હોય, દલિત સમાજની હોય કે સામાન્ય ઘરની હોય અને મહિને 4500 3000 રૂપિયા મળે એક મહિલાને, તો 3 મહિલા હોય તો 9-10 હજાર રૂપિયા મળે તો અનાજ કરિયાણાનું બિલ ભરાઈ જાય કે ન ભરાઈ જાય? આ વ્યવસ્થા સરકાર માત્ર 4 વર્ષમાં કરી છે મિત્રો. અને ભાજપ રાવણની આત્માની સરકાર છેલ્લા 30 વર્ષથી તમારો મારો લોહી ચૂસે છે. અને એટલું લોહી ચૂસ્યા પછી પણ સાહેબ સૌથી મોટી વાત ઈ છે કે લોહી ચૂસ્યા પછી પણ ઈ ચૂંટાય છે એની અમને તકલીફ. હવે ઈશુદાનભાઈ આવ્યો, હાલો કરોડો પેકેજ છોડીને આવી ગયા. આપણે પત્રકાર હતો, બધું છોડી દીધું, મેદાનમાં આવી ગયા, નોકરીઓ છોડી દીધી, ઘણા જેલમાં ગયા, જેલમાં જઈ રહ્યું, મુદ્દા ઉઠાવ્યા, પેપર લીક મામલે મુદ્દા ઉઠાવ્યા, આ બધું થયું. પછી સરકાર ન બને તો આજે વિજય સેનાપતિની સરકાર બની ગઈ અને કરીને બતાવ્યું કે ગામડામાં શું કામ થાય છે. આપણી જો 2022માં સરકાર બને ને તો આજે મારો ખેડૂત મહિને 25-50-50 હજાર રૂપિયા કમાતો થયો કે તમારે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા તમારા બાળકને મૂકવું ન પડે એવી સરકારી સ્કૂલો કરી દે. આ વ્યવસ્થા કોઈ પણ હોસ્પિટલમાં તમારે જવું ન પડે સાહેબ. તમારે આધાર કાર્ડ દેખાડે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ફ્રી કરી દેતા વ્યવસ્થાઓ પેદા. આમાં અડધું ગરીબ મધ્યમ એમાં જ મરી જાય છે. તો મિત્રો આજે આપણી માંગણી સરકાર સમક્ષ ખેડૂતોની ઈ છે કે જેટલું પણ કોરિડોરો આવે, જમીનો તમે લ્યો છો, ખેડૂતને પૂછ્યા વિના, એની સંમતિ વિના ખેતરમાં પગ નહીં મૂકવાનો. પહેલી માંગ ઈ છે, બરોબર છે. બીજી માંગ ઈ છે કે વળતર આ લોકો 2 ગણું 3 ગણું કરે છે, એમાં માંગો રમાડે છે. આ જ કંપનીઓ આજે જમીનનો ભાવ છે 25 વર્ષ પછી કેટલો હશે? કેટલો હશે? આના કરતા તો ઘણું વધારે હશે. તો આપણી જમીન અત્યારે નહીં, 25 વર્ષ પછીના ભાવની રૂપે વળતર ચૂકવવામાં આવે. બરોબર છે? માન લો કે 5 વર્ષમાં જમીનના કેટલા ભાવ હોય છે? 5 લાખ રૂપિયા વીઘો તો 40 લાખ થઈ ગયું. થઈ ગયું કે ન થઈ ગયું? 5 વર્ષ. તો 25 વર્ષ પછી તો વીઘાના ભાવ કેટલા હશે? ત્રીજું કે કંપની છે જો એવી રીતે વળતર ના ચૂકવવું હોય કરોડો રૂપિયા, તો જે કંપની નફો કરે છે એનો 5 થી 7% અમને દર મહિને નફામાંથી કમિશન આપવામાં આવે. બરોબર છે? બરોબર છે? એવું જ હોવું જોઈએ ને. આજે 8-8.5 રૂપિયા કંપની વેચે છે સરકારને યુનિટના. 25 વર્ષ પછી તો 30 વર્ષ પછી તો 100 રૂપિયા વેચતી હશે. મફત તો આપવાના નથી આ લોકો. તો ઈ તો કરોડોમાં કમાતી હશે. તો આપણું શું? વન ટાઈમ આ લોકો જમીન ઉપર કબજો કરી દે છે, 7-12 એન્ટ્રીઓ પાડી દે છે. તો આ માંગો સરકાર સ્વીકારે એવી અમારી માંગ છે. હું આપની તમારી માંગ સાથે સહમત છું અને હું પણ મુખ્યમંત્રી સુધી આ મામલે ફરીથી રજૂઆત ભરૂચ અને આસપાસના ખેડૂતો માટે કરીશ.
છેલ્લે મારે એક વાત કેવી છે કે સૌએ જો આ બધા પ્રશ્નો છે, આજે જમીનના પ્રશ્નો આવ્યા, થાંભલાના પ્રશ્નો આવ્યા, હાઈટેન્શન લાઈનના પ્રશ્નો આવ્યા, ગેસ લાઈનના પ્રશ્નો આવ્યા, વરસાદ આવશે, કમોસમીનો પ્રશ્ન આવશે, ભાવનો પ્રશ્ન આવશે, ખાતરનો પ્રશ્ન આવશે, બિયારણનો પ્રશ્ન આવશે, આપણા બાળકની સ્કૂલ ફીનો પ્રશ્ન આવશે. પણ આનો ઉકેલ શું? કાયમી ઉકેલ શું? સરકાર બદલો એ કાયમી ઉકેલ છે. બાકી બધા થીગડા છે. કાયમી માંગતા જ શું આપણે? અમને આ આપો, અમને આ આપો, અમને આ આપો. નથી આપવું, નહીં નથી આપવું એમ દેખાડી દેવું કે ન દેખાડી દેવું? અને દેખાડી દેવું અહીંથી ન થાય. તમે નક્કી કરો કે તમારા સગા સંબંધીઓ જેટલા હોય, બહેનો નક્કી કરે કે મારી દેરાણી, જેઠાણી, સાસુ, વેવાણ, વેવાણી કેટલા બધા મોબાઈલમાં નામ તમે સગા સંબંધી લેશો તો 150 હશે કે નહીં? કાલથી ફોન ચાલુ કરો, 150 ને ફેરવવાનું ચાલુ કરો. હવે અમારા અસ્તિત્વનો સવાલ છે. ભાજપ બદલો, સોમાન લાવો. પાછું સોમાન લાવો. આપણે સોમાનની કિંમત છે, આ કરવાનો છે. એક એક વ્યક્તિ હજી 1.5 વર્ષ છે, રોજ 5 વ્યક્તિઓ ફેરવો, મહિનામાં 150 થાય તો 1.5 વર્ષ છે સાહેબ, લગભગ 1800-2001 વ્યક્તિ ફેરવીએ છે. તો 500,000 લોકો નક્કી કરો તો કેટલા લોકો ફેરવી ગયો? અને ઈ લોકો બીજા 1000 ને ફેરવે, ઈ લોકો બીજા 1000 ને ફેરવે. એટલે જેમ જયંતિએ ખેલ પાડી દીધો ને એમ અહીંયા ભાજપનો ખેલ આપણે પાડી દીધો. બોલો ભારત